આ જે એક વાવ ટાઈપનું છે અને અહીંયા મેઇન દરવાજો છે અને ત્યાંથી જ પાણી અહીંયા અંદર આવે છે. અહીંયા આવશું જો અંદર વ્યવસ્થા કરેલી એના જોઈ શકો છો. જોરદાર નકશીકામ. અહીં એક મંદિરનું વિશેષ ઘુમ્મટ પણ દેખાય છે અને આ છે પાળિયાનો ઇતિહાસ. દ્વારા પાણી ખીચાતું, અવાડો ભરાતો, ત્યાં પાણી પીતા બધે ઢોર પાણી પીતા. હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ અને હું છું આપણો બલ્લુ બોડીગાર્ડ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અમારી સાથે તમે જોઈ શકો છો અહીંયા નાના ભૂલકાઓ પણ આવ્યા છે અને રમી રહ્યા છે. સરસ મજાનું આજનું જે લોકેશન છે એના વિશે જાણવાનું છે. બહુ મજા આવે એવો ઇતિહાસ છે અને જેટલી વાતો કરીએ એટલી ઓછી. અને આજે છે રામા ધણીની એટલે કે 12 બીજના ધણી એવા રામાપીરની બીજ છે. અને પહેલાં તો આપણે બીજ છે એના હિસાબે આપણે દાદાના દર્શન કરીએ. તમને મારી નજરની સામે સરસ મજાનું કહેવાય ને કે ઉનાળો હોય અને અંદર જોરદાર ગરમી હોય અને શીતળ છાયા મળી જાય તો બીજું કશું જ ના જોઈએ એવા શીતળ છાયાની અંદર હું ઊભો છું. મારી પાસે તમે જોઈ શકો બહુ ઘટાદાર વૃક્ષો એટલે કે લીમડો, ઉનાળાનો મધુર મીઠો લીમડો અને એનો જે છાંયો છે એ તો મધુર જ છે. એવા જ સામે રામાપીરના દર્શન કરી લો અને એ પણ તમે જોઈ શકો છો. સામે સરસ મજાનું મંદિર છે વિશાળ પ્રમાણમાં આવેલું અને એ એક્ઝેક્ટ રોડની અડીને જ છે અને લીમડા પણ જોરદાર છે. તો આપણે મંદિરે પણ દર્શન કરીશું અને અહીંયા તમે જોશો તો બંને બાળકો સરસ મજાના રમી રહ્યા છે અને મારી પાછળ બહુ મોટું વિશાળ મંદિર આવેલું છે અને આ મંદિર વિશે તમને જેટલું પણ કહું એટલું ઓછું છે. મારી પાછળ તમે જોશો આ મંદિરનું બોર્ડ પણ મારેલું છે. હરસિદ્ધ માતાનું મંદિર છે અને માતાજીનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અને સામે એક્ઝેક્ટ તમે જોશો તો તળાવ આવેલું છે અને તળાવ વિશે પણ સરસ મજાની વાતો છે તો એને પણ તમને બતાવવાની કોશિશ કરું. તો હેલો મિત્રો, આપણે દાદાના દરબારમાં આવી ચૂક્યા છીએ અને અષાઢી બીજ એવી જ આ સરસ મજાની જેઠ મહિનાની બીજ છે, અધિક માસ છે અને દાદાના સાનિધ્યમાં આવી ચૂક્યા છીએ. દાદાના દર્શન અત્યારે લાઈન લાગેલી છે અને આપણે દર્શન કરવા જવાનું છે. અહીંયા તમે જોશો બાળકો પણ અહીંયા આવેલા છે અને મારી બાજુ તમે જોઈ શકો છો આ છે લકી અને આ છે અમારા દક્ષ. બંને જણા સાથે આવેલા છે અને દર્શન કરવા નાના ભૂલકાઓ સાથે તેમના પિતાશ્રી જો બાળકોને પણ દર્શન કરાવે છે અને કુદરતી પ્રકૃતિનો નજારો પણ બતાવી રહ્યા છે. તો આપણે સીધા દર્શન કરવા જઈશું. અહીંયા સરસ મજાનો જે શેડ છે અને સરસ મજાના પક્ષીઓ માટેની વ્યવસ્થા કરેલી છે. માળા લટકાવેલા છે. ઉનાળાની સિઝન અને ગરમીની ઋતુ હોય. અહીંયા એક્ઝેક્ટ તમે જોશો તો હાઈવે રસ્તો પડે છે અને હાઈવેની બાજુમાં જ આ રામાપીરનું મંદિર આવેલું છે. આ જે રસ્તો જાય છે તે જાય છે ચાણસમાંથી સીધો પાટણ અને એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ શકો છો એ સીધો જાય છે ચાણસમાં. તો આપણે દર્શન કરવા જઈએ. ચાલો, તો આપણે આવી ચૂક્યા છીએ દાદાના દરબારમાં બીજ ભરવા માટે. જય રામાપીર, જય રામાધણી. જેને દર્શન કરવાનો મોકો ના મળ્યો એ પણ દર્શન કરી લેજો. આજે મોડી સંખ્યામાં ભક્તો પણ આવેલા છે અને મિત્રો અહીંયા મને એક વિશેષતા એ જોવા મળી કે આવા ધગધગતા તાપની અંદર નાના બાળકો પણ સરસ અવિરતપણે ચા અને સ્ટોલની વ્યવસ્થા કરી અને પોતે કેમ્પ ઊભો કરી અને દાદાના દરબારમાં સરસ મજાની અવિરતપણે જ્યારે એમની પાસે રજાઓ હોય ત્યારે સેવા ચોક્કસ આપતા હોય છે. આજે પણ એવા જ બાળકો આપણે મળ્યા છે જોવા. તો આપણે એમની સાથે થોડી ચર્ચા કરીશું. આ છે એમનો સ્ટોલ અને પોતે ચા બનાવી રહ્યા છે. તો આ બાળક છે, શું નામ છે બકા તારું? અને અહીંયા આવા તાપમાં ચા વેકી એમ ને સેવામાં. સ્કૂલે નહીં જવાનું? વેકેશન હે ને? વેકેશનનો આનંદ લેવાનો હે ને? અને જો આ એમની આખી સમગ્ર ટીમ છે અને પોતે ચા આપી રહી છે અને સરસ મજાની આજે અષાઢી બીજ હોય એ જ રીતે આજે જેઠ મહિનાની બીજ છે અને પોતે ચાનું અહીંયા જેટલા બી ભક્તો આવે છે અહીંયા તમે જોશો મંદિર એ જેટલા બી ભક્તો આવે અહીંથી ચા પીવડાવી અને
જતા હોય છે. અહીંયા કાકા પણ આવેલા છે, તો આપણે કાકાને પૂછીએ. કાકા, તમે ક્યાંથી આવ્યા? મારું ગામ તો રણાસણ, અહીંયા ચાણસમાંથી આવ્યા. ચાણસમાની બાજુથી. એ પણ અહીંયા સરસ મજાના દાદાના દર્શન કરવા આવેલા છે. તો અહીંનો હવે આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. થોડા જઈએ ગામમાં અને ત્યાં પણ તમને ઇતિહાસ બતાવું. તો જય બાબારી. દર્શન કરી અને શેડ નીચે સરસ મજાના ઊભા છીએ, ત્યારે એક આવી ગરમીની અંદર જે ભક્ત કહેવાય કે સેવક કહેવાય મને જોવા મળ્યા. તમે જોઈ શકો છો, પોતે ઉઘાડા પગે જઈ રહ્યા છે બાબારીની બીજ ભરવા માટે. ક્યાં જાય છે તો ખ્યાલ નથી, પણ પોતે આવી ગરમીની અંદર પોતાના પગ ફક્ત મોજા પહેરી અને જઈ રહ્યા છે દર્શન કરવા. તો કહેવાય ને કે જેને શ્રદ્ધા હોય એને બધી જ વસ્તુ મળી રહે. પૈસા તો આજે છે ને કાલે નહીં, પણ ભક્તિ હશે તો જ તમારે સાથે આવશે. બાકી પૈસા, રૂપિયા, ધન, દોલત, જમીન બધું અહીંનું જ પડી રહેવાનું છે. તો બોલો જય બાબારી. તો મિત્રો, આપણે સરસ મજાના બે બાળકો મળી ગયા છે. પોતે એક ધોરણ 7માં અભ્યાસ કરે છે અને બીજો ધોરણ 8માં અભ્યાસ કરે છે. આ તળાવ વિશેની બહુ અદ્ભુત માહિતી એમની પાસે જે એમના વારસાગત દાદા અથવા એમના વારસાગતમાંથી, સ્કૂલમાંથી કે એમના ગામમાંથી મળેલી છે, તો આપણને આપવાની કોશિશ કરીએ. તો આપણે પૂછીએ એમને બંનેને. તો શું નામ તમારું કાકા? મારું નામ દરજી ધાર્મિક છે. મારું નામ ઠાકોર યુવરાજ લાલાજી. તો શું તળાવ? આ તળાવ પાટણના રાજા એ બનાવેલું છે. આ જે છે પાટણના રાજાએ બાબરા ભૂતના જોડે આ તળાવ ખોદાવ્યું છે. આ તળાવમાં બહુ બધા લીમડા છે, ઝાડો છે. અમારું ગામ લીમડા અને ઝાડોથી છવાઈ ગયેલું છે. આ તળાવ બહુ ઊંડું છે. આ ગામમાં બે તળાવ છે. એક તળાવ નાનું છે ને તેમાંથી પાણી આવીને આ મોટા તળાવમાં જાય છે. આ તળાવની અંદર 2 બાગ છે મોટા. તેની અંદર આપણે રમી પણ શકીએ છીએ. અમારા ગામમાં ખૂબ સારું વૃક્ષાવાવણ છે, જેના વૃક્ષો જલ્દી ઉગી જાય છે. અમારા ગામમાંથી જે તળાવ છે એનું એક નાનું ભાગ છે. એ રસ્તો એક પાટણ તરફ જઈ રહ્યો છે. અમારા ગામનો બહુ મોટો વિકાસ થઈ રહ્યો છે. હાલ અમારા ગામમાં શંકર ભગવાનનું બહુ મોટું મંદિરનું કામ ચાલી રહ્યું છે. રામજી મંદિરનું કામ ચાલી રહ્યું છે. અમારા ગામમાં PS પટેલ કરીને છે, તેને અમારા ગામમાં બહુ વૃક્ષારોપણ કરાયા છે. બસ આટલું. તો મિત્રો, તમે જોયું અદ્ભુત વાત કરી નાના બાળકોએ અને સરસ મજાની આપણને માહિતી આપી. અને જેટલી માહિતી એ લોકો પાસે હતી એટલી આપી. હવે આપણે ત્યાં સીધા જ જે ગામનો અંદર સરસ મજાનો વિકાસ થયેલો છે અને ગામ જેની વાતો અને વખાણ કર્યા છે હવે ત્યાં જવાનું છે. અને ત્યાં સરસ મજાના જૂના પાળિયા પણ જોવા મળ્યા છે, તો ત્યાં પણ આપણે જઈશું ને ત્યાં પણ એની માહિતી મેળવવાની કોશિશ કરીએ. તો છેક સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ જે તળાવ છે, રૂપપુર ગામ છે અને એની અડીને જ આવેલું તળાવ છે. વિશાળ તળાવ છે અને રૂપપુર ગામ એટલે કોણ ના જાણે, કારણ કે ગામનો ઇતિહાસ અને ગામના વિશે જેટલું કહીએ એટલું ઓછું. કારણ કે આ ગામ છે જે નિરમા કંપનીના માલિક છે એવા કરશનભાઈ પટેલનું આ ગામ છે અને એમણે જ આ સરસ મજાનું તળાવનું નિર્માણ કરેલું છે. અને તળાવ પણ ઇતિહાસ સાથે જોડાયેલો છે અને સામે જ હરસિદ્ધિ માતાનું મંદિર છે. તો આપણે તળાવનો તમને નજારો બતાવવાની કોશિશ કરું. તમે જોઈ શકો છો, બહુ સુંદર અને જોરદાર તળાવ બનાવેલું છે અને એના વિશે તમને સરસ મજાની આગળ માહિતી આપું. ચલો આપણે અંદર જઈએ. પ્રવેશ કરતાં જ સરસ મજાના બાળકો માટે ઝૂલા, લપસણી અને હિંચકા સરસ મજાના લગાવેલા છે. ચારેક કોર જે છે દિવાલ, એની બાજુમાં બહુ બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે. અને અહીંયા સરસ મજાનું વડ ઉનાળાની અંદર સરસ મજાનો છાંયો આપે. બગીચો પણ જોરદાર છે. બેહવા માટેની વ્યવસ્થા એટલે બોકડા પણ કરેલા છે અને નાના નાના બાળકો ઝૂલે એના માટે પણ વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો, જોરદાર તળાવ અને એનો જેટલો પણ વખાણ કરીએ એટલા ઓછા. લગભગ 20 થી 25 ફૂટ ઊંડું તળાવ છે અને ટોટલ આખું બાંધકામ RCCથી કરેલું છે. મારી પાસે તમે જોઈ શકો છો, આખું ટોટલ કામ RCCથી કરેલું છે અને નીચે તળિયાથી મોડી અને 25 ફૂટનું છે. અને વચ્ચે તમે જોઈ શકો સરસ મજાનું ચબૂતરો ટાઈપનું પણ રાખેલું છે અને બહુ બધું પાણી ભર્યું છે. અને આજુબાજુના જે ખેડૂતો છે એમને કદાચ પાણીની જરૂર પડે ખેતર માટે, તો એના માટેની વ્યવસ્થા એ લોકો માટે વ્યવસ્થા કરેલી છે. સરસ મજાના મશીનો માટે એમના માટે પાઇપોની વ્યવસ્થા કરેલી કે ડાયરેક્ટ મશીન બહાર મૂકી અને એ પણ પોતે એમના ખેતી માટે ઉપયોગ કરી શકે. કારણ કે પાણીનો આવરો અંદર સતત વહ્યા કરતો હોય છે. એ તમને બતાવવાની કોશિશ કરું.
જો આ તમે જોશો તો તળાવ જોરદાર વિશાળ પ્રમાણમાં તળાવ છે. અહીંયા નાના નાના બાળકો પણ અત્યારે સ્નાન કરી રહ્યા છે ધગધગતા તાપમાં. કહેવાય ને કે ગરમી હોય અને ગરમીની અંદર જો તમને ઠંડુ પાણી મળી જાય એટલે શીતળ છાયા, સરસ મજાનો ઠંડો છાંયો હોય, આ એવા જ સરસ મજાનું રૂડું રૂપાળું અને જેટલા પણ ગામના વખાણ કરીએ એટલા ઓછા એવું આ રૂપપુર ગામ. અને રૂપપુર ગામના તળાવની બાજુમાં જુઓ તમે જોઈ શકો સરસ મજાનો વિશાળ બહુ મોટો અને ચબૂતરો આવેલો છે. તો આપણે જઈશું સીધા મશીન તમને બતાવું અને કઈ રીતની વ્યવસ્થા કરેલી તે પણ આપણે જઈએ અને જોઈએ. અહીંયા તમે જોશો ચેતવણી માટે પણ બોર્ડ આપેલું છે કે ચેતવણી તળાવમાં અન્ય કચરો તથા ધાર્મિક પૂજાની કોઈ વ્યવસ્થા અંદર નાખવી નહીં, ફૂલ પાન તોડવા નહીં. બહુ બધી મસ્ત સૂચનાઓ મારેલી છે અને એનું પણ આપણે પાલન કરવું જ પડશે. કંઈ તો પાલન કરશું તો જ આપણે એક સાચા ભારતીય, સાચા નાગરિક અને સાચા દેશભક્ત કહેવાઈશું. તો જ સ્વચ્છતા એ જ આપણું પહેલું લક્ષ્ય હોવું જોઈએ. હવે આપણે જઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું મશીન જે ખેડૂતો માટેની વ્યવસ્થા કરેલી છે. અહીંયા બહાર જ મૂકી અને પોતાનું પાણી લઈ શકે. અહીંયા આ રીતે જગ્યા રાખી અને નાળું મૂકેલું છે. અહીંથી તમે જોઈ શકો છો ટોટો જાય છે અને અહીંથી જે અંડરગ્રાઉન્ડ લાઇન તે જે તે ખેતર સુધી પહોંચવાની એમને વ્યવસ્થા ગોઠવેલી છે. અહીંયા આગળ આવો તો તમને બીજી એક વસ્તુ બતાવું કે આવા ઘણા બધા આખા 4 કોર મશીનોની વ્યવસ્થા કરી છે. અને ઐતિહાસિક વારસો તમને જે હું કહી રહ્યો હતો એ તમે જોઈ શકો છો. અહીંયા આ જે એક વાવ ટાઈપનું છે અને અહીંયા મેઇન દરવાજો છે અને ત્યાંથી જ પાણી અહીંયા અંદર આવે છે. અહીંયા આવશું જો અંદર માછલીઓ પણ છે. તમે નિહાળી શકો છો આ ઐતિહાસિક વારસો. સરસ મજાની વ્યવસ્થાના ભાગરૂપે જે તે સમયે રાજાઓ અને જોરદાર વ્યવસ્થા કરેલી છે. 2 દિવસથી પવનનો સુસવાટા વધારે હોવાથી અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા જે કાગળિયા છે અહીંયા પડેલા છે, પણ તળાવની અંદર નહીં જઈ શકે કારણ કે અહીંયા છે બધી એવી જાળીની વ્યવસ્થા છે એટલે આગળ જઈ શકશે નહીં. અહીંયા મંદિર પણ તમે જોઈ શકો છો વાવ ટાઈપનું છે અને બહુ જૂનું ઐતિહાસિક મંદિરો પણ આપણને જોવા મળી રહ્યા છે. આની અંદર જે પ્રથમ પાણી માટેનો સ્ટોપેજ છે ટોટલ 7 મંદિરો આવેલા છે. જોઈ શકો છો 1 2 3 4 અને હું જે સાઈડ ઊભો હું અહીંયા દેખો આ 5 અને અહીંયા 2 છે એટલે ટોટલ 7 છે. અહીંયા તમે નિહાળી શકો છો જોરદાર નજારો તળાવ અને અહીંથી જ આખું પાણીનું જે પ્રવાહ છે તળાવ સુધી પહોંચે છે. એનું મેઇન પ્રવેશ દ્વાર અહીંયાથી થાય છે અને અહીંથી જ પાણી વરસાદી કે બીજું કોઈ પાણી આવતું હોય તો અહીંથી આવે છે અને અહીં થઈને સીધું જ અહીંયા જે હું ઊભો છું તેની નીચે આપણે જોઈ શકાય તેવું નથી એટલે અહીંથી સીધું આ જે છે દિવાલીની નીચે થઈ અને આ પ્રવેશ દ્વાર થઈ સીધું અહીંયા પહેલાં કક્ષની અંદર પાણી રોકાઈ અને એવી વ્યવસ્થા કરેલી છે કે પછી બીજા કક્ષ સુધી જાય છે. જો તમે જોઈ શકો છો ઐતિહાસિક વાવ તરીકે પણ આપણે એને જોઈ શકીએ છીએ. અદ્ભુત નજારો અને નકશીકામ જેટલી પણ કહીએ એટલા ઓછા. અહીંથી જ પાણીનો પ્રવેશ દ્વાર છે અને ત્યાંથી સીધું અંદર જાય છે. જોશો અહીંથી તમે જોશો તો અંદર સીડીની વ્યવસ્થા છે એટલે એક પ્રકારની વાવ ટાઈપની છે અંદર. અહીંયા અમને સરસ મજાના ગરમાળાનો તમે જોઈ શકો છો ગુલમોહરનો સરસ મજાનો વૃક્ષ જોવા મળ્યું અને ઠંડી ઠંડી હવાની લહેરો આવી રહી છે અને સરસ મજાનું જંગલ ટાઈપ અમારો લકી કહે છે કે જંગલ ટાઈપનું છે. તો સરસ મજાનો નજારો છે અને તમને બીજી વસ્તુ બતાવવાની કોશિશ કરું તો અહીંના જે સ્તંભો છે ટોટલ 4 સ્તંભો ઉપર આખું આનું સ્ટ્રક્ચર છે. આ વાવ ટાઈપનું છે એ 4 સ્તંભો ઉપર આવેલું છે
અને અહીંથી પાણી અંદર જાય એટલે ટોટલ સ્તંભો આપણે ગણવાની કોશિશ કરીએ તો 1 2 3 4 5 4 ને 4 8 ને 4 12 અહીંયા તમે જોઈ શકો છો 16થી લગભગ 20 જેટલા સ્તંભો છે અને બહુ ઐતિહાસિક એના પિલ્લરો દેખાઈ આવે છે કે આ ગામ અને આ તળાવનો ઇતિહાસ બહુ જૂનો છે. એના આ સ્ટ્રક્ચર ઉપરથી જ આપણને ખબર પડે છે, એના બાંધકામ ઉપરથી ને આપણને ચોખ્ખું દેખાઈ આવે છે કે બહુ જૂનું અને ઐતિહાસિક છે. જવાની કોશિશ કરું અને બતાવું કે કેવો નજારો છે. તો અહીંથી સીડી છે અને આ સીડીથી અંદર જવાની આપણે ટ્રાય કરીએ. તમે જોઈ શકો છો અહીંથી સીડી અને અંદર માછલીઓ પણ છે અને જેટલી બી વાતો કરીએ એટલી ઓછી. જોઈ શકો છો જોરદાર નકશીકામ અને ઐતિહાસિક પણ. આ બગીચામાં ઘણા બધા એવા પ્રાણીઓ, પક્ષીઓ સરસ મજાના ઉનાળાના ધગધગતા તાપની અંદર બેઠા છે. એમાં આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે મોર પણ લીમડાના થડમાં આરામ ગરમીના ફરમાવી રહ્યું છે અને સરસ મજાનું આ ચિત્ર જોવા મળ્યું. તો મિત્રો આપણે સરસ મજાને પાવન ભૂમિ એટલે અર્ચિત માતાનું ધામ રૂપપુર ગામ અને રૂપપુર ગામ એટલે કરશનભાઈ પટેલ એમનો ઇતિહાસ બહુ બધી મહેનત કરી અને અત્યારે ભારતના ટોપ બિઝનેસમેનમાં એમનું નામ છે અને એવું સારું એમનું કામ છે. નિરમા કંપની દ્વારા ખૂબ બધી બહોળી સંખ્યામાં એમની પ્રોડક્ટ પણ આવેલી છે. આ એવું ગામ છે અને આ વિશાળ તળાવ એમના હાથ નીચે નિર્માણ થયેલું છે. તળાવ જૂનું હતું જ પણ એમને થોડું રિનોવેશન કરી અને આખું સરસ મજાનું તળાવ બનાવેલું છે અને આખો જ તમે જોશો બગીચો તો ખરેખર આહલાદક અને જોરદાર. આપણને જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા. ઠંડો છાંયો મળી રહે અને સરસ મજાની ગરમી અને આ બાજુ તમે જોશો તો વિશાળ પ્રમાણમાં વૃક્ષો છે અને જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા. અહીંયા મોરની ટહુકા સંભળાય છે, અહીંયા કોયલની કૂકુ અને જેટલા બી પક્ષીઓ છે એના તમામ અવાજ આવી રહ્યા છે અને આવા ઠંડા છાંયા આવે એટલે પ્રાણી હોય, પક્ષીઓ કે મનુષ્ય હોય એનો આનંદ અનેરો જ હોય છે. હેલો ગાઈઝ, તો આપણે આવી ચૂક્યા છીએ રૂપપુર ગામની અંદર. આ ગામના માણસોની વાત કરીએ તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા. વૃક્ષા પ્રેમી છે અને આખું ગામ જેમને બ્લોકથી અને સારી રીતે શણગાર્યું અને જોરદાર તૈયાર કર્યું છે તેવા બિલ્ડરો પણ અહીં ગામના જ છે. અને દિલ્હીની અંદર જે નવું સંસદ ભવન બનાવ્યું તે પણ આ ગામના જ છે. અમદાવાદની હાઈકોર્ટ હોય કે વીઆઈપી બધી જે હોસ્પિટલો હોય, એમ્સ હોય, એ તમામના બાંધકામ અને આખું સ્ટ્રક્ચર એમના એન્જિનિયર એ આ ગામના જ છે. આ ગામના સારા માણસો અને સેવાભાવી વ્યક્તિઓ અમેરિકા રહે છે અને તેમનું બહુ જ યોગદાન આ ગામ પ્રત્યે રહેલું છે અને ખૂબ સારો એવો ગામને સહયોગ મળ્યો છે. આપણે એવા રૂડા રૂપાળા ગામ એટલે રૂપપુરની અંદર આવી ગયા છે અને સરસ મજાનો ઇતિહાસ જાણવાની કોશિશ કરી. હેલો ગાઈઝ, તો આપણે આવી પહોંચ્યા છીએ રૂપપુર ગામની અંદર ને સામે તમે જોઈ શકો છો શિવજી ભોળાનાથ મહાદેવનું મંદિર બની રહ્યું છે અને તેની બાજુમાં જ ડાબી સાઈડ લીમડાની બાજુ નાનું કાળકામાનું મંદિર હતું અને એનું ત્યાંથી ભોયરું સીધું એક પાટણ નીકળતું હતું અને એક સીધું મોઢેરા નીકળતું હતું. અહીંની આ વિશેષતા છે અને અહીંયા જે આ લીમડો છે તમે જોઈ શકો છો 250 થી 300 વર્ષ જૂનો છે અને અહીંયા ગામના વડીલો અને તમામ અહીંયા સરસ મજાના ઉનાળાના તાપની અંદર બેસવા આવે છે. બીજી વિશેષતા એ છે કે ગામના જે બિલ્ડરોએ આખા ગામને જે બ્લોકિંગ કર્યું છે એની વિશેષતા એ છે કે આખા ગામમાં ગમે તેટલો વરસાદ પડે પણ પાણીનું સીધું જ નિવારણ કોઈ પણ જગ્યાએ ભરાતું નથી અને એક જ ઢાળમાં સરસ મજાનું અહીંનું નિવારણ કરેલું છે. એવું આ સરસ મજાનું ગામ. તો હેલો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ રૂપપુર ગામની અંદર અને સરસ મજાનું ગામની જેટલી બી વાતો થાય એટલી ઓછી. અને અહીંયા મને એક ઐતિહાસિક નજારો જોવા મળ્યો, તમને પણ બતાવું. એમના વિશે જેટલું બી કહીએ એટલું ઓછું, કારણ કે ધર્મકાજે જે એમના પ્રાણની આહુતિ આપી હોય અને એના વિશેષ તો શું કહી શકીએ. તો આજે એવા જ વીર પુરુષોના પાડીએ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે, તો બતાવવાની કોશિશ કરું. તમે જોઈ શકો છો અહીં એક મંદિરનું વિશેષ ઘુમ્મટ પણ દેખાય છે અને આ છે પાળિયાનો ઇતિહાસ બહુ ઐતિહાસિક અને ઉજળો છે.
અહીંયા 3 પાળિયા તો એવા છે કે જે ઘોડા ઉપર બિરાજમાન પોતાના પ્રાણની બલિદાન આપેલા છે. ઉજળો ઇતિહાસ અને એ સમયે નકશીકામ પણ કરેલું છે, એટલે લખાણ પણ લખેલું છે, પણ એમની ભાષા આપણને ખબર પડતી નથી, એટલે તમને કહી શકીશ નહીં. પણ એ ગામના જે વડીલો છે એમના દ્વારા પૂછી અને તમને માહિતી આપવાની કોશિશ કરું. ટોટલ 10 થી 11 પાળિયા છે, એનાથી ને વધારે છે. આ બાજુ પણ બીજા 2 છે. અને પાળિયાને કોઈ આભડસેટ ના આવે અને વ્યવસ્થિત રીતે જળવાઈ રહે એટલે સ્કૂલ છે, અને સ્કૂલની બાજુમાં આ સરસ મજાના પાળિયા અને એની પૂજા વિધિ થાય છે. અહીંયા બાજુમાં સરસ મજાનું એક મંદિર આવેલું છે, અને મંદિર પણ અત્યારે બંધ છે. અને એક્ઝેક્ટ એની બાજુમાં તમે જોઈ શકો સ્કૂલ છે. આ છે પ્રાથમિક શાળા અનુપમ રૂપપુરની પ્રાથમિક શાળા છે, અને અહીંયા નવું બાંધકામ થવાના હોવાથી અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. અને એની બાજુમાં જ મંદિર અને સરસ મજાના પાળિયાની વ્યવસ્થા કરેલી છે. કારણ કે તમે જોઈ શકો છો કે સ્કૂલ એક જ એવી વસ્તુ છે કે જ્યાં બાળકો પણ સારી રીતે ભણી શકે છે, અભ્યાસ કરી શકે છે, અને પોતાનું જીવનનું ઘડતર સારી રીતે ઘડી શકે. અને પાળિયા પણ ત્યાં મૂકવામાં આવેલા છે, એટલે કે બાળકો અહીંથી સંસ્કાર લઈ પોતે 2 હાથ જોડી વંદન કરી પગે લાગી અને એમના ભવિષ્યનું ઘડતર કરવા માટે આગળ વધતા હોય છે. તો આ છે અનુપમ પ્રાથમિક શાળા રૂપપુર ગામ. હલો મિત્રો, ભગતિયા કૂવાનો મહિમા એવો છે કે જે તે સમયે ગામની બહુ વિકટ પરિસ્થિતિ અને પાણી મળતું નહોતું, ત્યારે એ ગામના લોકો દ્વારા જે ભગત બાપા કહેવાતા હતા, તેમને એક સરસ મજાની કંઈક કહેવાય છે કે કુકરી નાખી હતી, અને એ કુકરી દ્વારા પાણી એક અતિશય પાણીનો ધોધ વહી રહ્યો હતો, અને ગામ લોકો પણ પરેશાન થઈ ચૂક્યા હતા. ત્યારે એ જ ભગત બાપાએ એવું કહેવાય છે કે ફરીવાર કંઈક ચમત્કાર કર્યો અને પાણીને 15 ફૂટ સુધી રાખ્યું. અને હાલ પણ એ પાણી આપણે જે કૂવો તમને હું બતાવવાનો છું ત્યાં હાલ પણ એ પાણી ચાલુ જ છે અને સતત ઉછળ્યા કરે છે. અને આખું ગામ તે પાણીનો લાભ લઈ રહ્યું છે. હજારો વર્ષ જૂનું આ ઐતિહાસિક ગામ છે. અહીંનું તળાવ રાજા સિદ્ધરાજ જયસિંહ વખતે બંધાવેલું, અને તમે જોશો પાછળ તો એ એક્ઝેક્ટ જે કહેવાય છે ને કે પાણીનું ડબલ ફિલ્ટર થઈ અને પાણી અંદર તળાવની અંદર આવે છે. તળાવ લગભગ 32 ફૂટ જેટલુંથી 35 ફૂટ જેટલું ઊંડું ધરાવે છે, અને ગામના લોકો નાહવા પીવા તેમજ અહીંયા ખેતી માટે પણ એનો ઉપયોગ બહુ બહોળી સંખ્યામાં કરતા હોય છે. અને સરસ મજાનો બાગ બગીચો, અને આ ગામની વિશેષતાઓ એ તમને કહું તો અહીંયા સરસ મજાનો જે કહેવાય ને કે બાગ બગીચા સિવાય લોકો ઘણા બધા વૃક્ષ પ્રેમી છે, અને એના કારણે જ વૃક્ષો પણ ખૂબ બધા વાવતા હોય છે. અને આવી કાળઝાળ ગરમીની અંદર અહીંયા બહુ બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે, ઠંડક અનુભવતા હોય છે. અત્યારના આધુનિક યુગની અંદર આપણે જોઈએ છીએ તો વૃક્ષો કટિંગ કરી રહ્યા છીએ, અને એક વૃક્ષ કટિંગ કરતાં ફક્ત 2 કે 5 મિનિટ લાગે, પણ જ્યારે આ વૃક્ષને વાવવું હોય તો જે રીતે બાળકને આપણે સાચવીએ છીએ તે રીતે એને સાચવવું પડે, અને એને આખું જતન કરતાં વટવૃક્ષ થતાં ઘણો બધો સમય લાગતો હોય છે. ત્યારે આ આધ્યાત્મિક યુગની અંદર દોડા ચકડીમાં આજનો માણસ એ પણ ભૂલી ગયો છે કે આ વૃક્ષ પાછળ કેટલો સમય આપવો જોઈએ. બસ પોતાનો સ્વાર્થ માટે વૃક્ષનું કટિંગ કર્યું છે. ત્યારે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો સતત 47 થી 48 ડિગ્રી જઈ રહ્યો છે. ત્યારે તમે ખરેખર આવા સરસ મજાનું રૂડું રૂપાળું ગામ એટલે રૂપપુરની અંદર આવો તો તમને એવું છત્ર છાયા મળી જાય, જે ખૂબ બહોળી સંખ્યામાં વૃક્ષો છે, અને આખું ગામ હરિયાળું છે, અને વૃક્ષો પણ એટલા બધા સરસ મજાના છે, તમને બેસવાની પણ આનંદ આવે. અહીં તમે જોઈ શકો છો વડથી માંડી અને લીમડા અને જેટલા બી વૃક્ષો છે તે બહુ સારી રીતે એનું જતન કરી અને સરસ મજાનું વાવણી કરીને જતન કરવામાં આવી રહ્યું છે. ગામના લોકો બહુ સારા અને સેવાભાવી છે. તો મિત્રો, હવે આપણે જઈશું ગામમાં, અને ગામનો જે ઐતિહાસિક વારસો છે તેમને બતાવવાની કોશિશ કરું, તો તે બધી બનાવી રહેજો. તો હેલો મિત્રો, આપણે જે રૂપપુરનો ઇતિહાસ કહેવાય અને આખું ગામ જેના દ્વારા પોતાની પાણીથી તરસ છીપાવે એવું આ રૂડું રૂપાળું ગામ એટલે રૂપપુર, અને એની અંદર સરસ મજાનો જે કૂવો આવ્યો છે, વર્ષો જૂનો ઐતિહાસિક વારસો છે, અને આખું ગામ આ કૂવામાંથી પાણી પીવે છે. અને કૂવાને ભગતિયા કૂવા તરીકે ઓળખાય છે, અને લગભગ 100 ફૂટ કરતી ઊંડો છે. જે તે સમયે
જે ઈંટો હતી બહુ કંથરાઈ ઈંટો કહેવાય અને વિશાળ પ્રમાણમાં ઈંટો અને સરસ મજાનો ઇતિહાસ તમને બતાવું. જોઈ શકો છો આ કૂવો છે અને આલે અંદર જે મોટર દ્વારા આખું ગામ પાણી પીવે છે અને એનું બાંધકામ તમે જોશો તો જોરદાર છે. અહીંયા પહેલાં પાણીનો અવાડો હતો અને પાછળના ભાગે તમે જોઈ શકો આખું બાંધકામ દેખાય છે અને અહીંયા આખું ગામના જે પ્રાણીઓ ગાયો ભેંસો જે બી હતા એ અહીંયાથી પાણી પીતા અને અહીંથી પાણી જતું. અહીંયા નીચે પાણીનો ખાડ હતો અને પાણી વેસ્ટેજ પાણી અહીંથી બહાર નીકળતું અને અહીંથી સીધું પાણી તમે જોઈ શકો છો અહીંથી બહાર જતું અને અહીંયા પાણીનો અવાડો હતો. અહીંયાથી પાણી બહાર નીકળતું એનું આપણને જોવા મળે છે. અને આ જે ઐતિહાસિક પથ્થર તમે જોઈ શકો છો બહુ મોટી મોટી શિલાઓ છે. આ પથ્થર છે બહુ મોટા વિશાળ પ્રમાણ. આપણને કીર્તિભાઈ પટેલ અહીંયા મળેલા છે અને કૂવા વિશે થોડી પણ માહિતી આપણને આપશે જેટલી એ જાણે છે. કારણ કે કૂવો ભગતિયો કૂવો તરીકે ઓળખાય છે અને તમે એનું બાંધકામ જો છો તો બહુ હજારો વર્ષો જૂનું એનું બાંધકામ છે અને આખું ગામ એ સમયે પાણી પીતું હતું અને હાલ પણ પાણી પીવે છે અને એકદમ મીઠું ટોપરા જેવું અને મધુર પાણી છે. તો આપણે કીર્તિભાઈને પૂછીએ આ કૂવાની થોડોક ઇતિહાસ આપણને જણાવશે. તો આપણે જઈએ પહેલાં કૂવા જોડે. અહીં તમે જોશો તો અહીં ખાર છે અને અહીંથી પાણી બહાર આવતું હતું. બોલો. મોટું તાળું હતું દ્વારા પાણી ખેંચાતું અવાડો ભરાતો ત્યાં પાણી પીતા બધે ઢોર પાણી પીતા. અહીંથી જાતે ખેંચીને પાણી પીતા. બેડા મૂકવા માટેના તમે જોઈ શકો છો અહીંયા જે આ જોવા મળે છે આપણને એ બેડા મૂકવા માટેની વ્યવસ્થા પહેલાંના સમયે કરેલી છે. કૂવરમોટ કૂવાની કૂવરમોટ અને કોસ દ્વારા પાણી ખેંચાતું. કૂવો બહુ ઊંડો છે અને ઐતિહાસિક કૂવો છે અને હાલ પણ તમે જોશો તો આ કૂવાને સરસ મજાનો ઉપરથી આખો બ્લોકેજ કરવામાં આવ્યો છે. કોઈ અનહાનિ ના ઘટે એના માટેની વ્યવસ્થા કરેલી છે અને ભગતિયા કૂવા તરીકે ઓળખાય છે. બીજું આ કૂવાનું મહત્ત્વ થોડું એટલું જાણ તો આપણને કીર્તિભાઈએ કીધું કે કૂવાનું જેટલી જાણતા આપણને જાણકારી આપી. અને આખું ગામ એક તો બીજી વિશેષતા એ જ કે લીલોતરી આખું ગામ છે અને વૃક્ષો પ્રેમી છે. એટલે તમે જ્યાં જ્યાં ગામમાં જશો એટલે વૃક્ષો સિવાય બીજું કંઈ જોવા મળશે નહીં. તો ઠીક બધી બનાવી રહેજો મિત્રો. તો હેલો ગાઈઝ, આપણે સરસ મજાનો નજારો જોઈ, ઐતિહાસિક વારસો જોઈ અને હું અને અમારી સમગ્ર ટીમ, કેમેરામેન, અમારા લેખક અને જે બી કહો લકી અને દક્ષ સાથે અમે ગયા હતા અને સરસ મજાનો આખો નજારો જોઈ અને હવે જઈ રહ્યા છે અમારા માદરે વતન એટલે કે ઘર તરફ અમે પ્રયાણ કરી ચૂક્યા છીએ. અને આ વિડીયો મિત્રો તમને જો ગમતો હોય અને સારો લાગે તો પહેલાં તો સેવ કરી અને બને એટલો વિડીયો શેર કરજો અને નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. જોરદાર ગરમીમાં અંદર મહેનત કરીએ છીએ તો અમે જો જઈ રહ્યા છીએ તો મહેનતનું ફળ મળે એ રીતે અમારે માટે તમે સપોર્ટ કરતા રહેજો. મળીએ છીએ મિત્રો નવા બ્લોગમાં.